બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં તો ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી જઈએ વાડીએ ને આપણે નાખવાની છે રીંગણીમાં દવા. અને આપણે ખડ બહુ વધી જશે, કાંઈ પારવાનો મેળ આવે એમ નહીં, એટલે આપણે દવા નાખવાની છે. અને પાંદડા તો ખેરવાના છે રીંગણીના, પણ આજમાં દવા નાખવાની છે. પાંદડા ખેરી તો ખડ ડટાઈ જાય, એટલે આપણે કાંઈ મેળ ન આવે ખડ બાળવાનો, એટલે આજમાં આપણે દવા નાખવાની છે. ને આપણે આવી જઈએ આ રીંગણીમાં દવા નાખવા, અને બપ્પા જશે ઘરે પગ ભરવા. પગ ભરીને આવે ને આપણે દવા નાખી, તમને દેખાડું આપણે કઈ રીતની દવા નાખી છે. તત્કાળ દવા આવે છે. આમાં આપણે એક કેરામાં નાખી દીધેલું છે. આમાં જોઈ શકતા છો ખડ ઘડીક વારમાં તો બળવાય માંડ્યું, એટલે આમ રંગ બદલાઈ ગયો ઘડીક વારમાં એનો. બાકી તો આપણે આમાં દવા નાખવાની છે, અને પારવાનો તો કાંઈ મેળ આવે છે નહીં. દવા નાખવાની છે. તત્કાળ દવા એવી આવે તરત હજી નાખો તરત તમને ખબર જ પડી આમાં દવા નાખી. તત્કાળ એટલે તરત ઉપાડી જ લઈએ ખડને, જરી વાર ન લાગે બહુ, અને આપણે સારું પડે. એટલે બપ્પા પગ ભરવા જાય ને આપણે નાખવાની છે દવા, એટલે તમને પણ દેખાડું, વિડીયોમાં બનાવી રહેજો. ફાઇનલી મિત્રો બપ્પા પગ ભરીને આવી જશે ને આપણે આ રીતે દવા નાખીથી દેખાડું તમને. આ રીતની દવા નાખવાની આમાં આપણે રીંગણીમાં, અને આમાં જરીક ભૂલ પડે તો આમાં બાજરી કે ગમે મોલને અડી જાય, એમાં તરત બળી જાય. તત્કાળ દવા આવે, તરત વાહ બળતું જાય. આમાં તમને કેમેરામાં હેરખું દેખાય નહીં, થોડુંક લાસ્ટ મારી જલું હોય, એટલે કાલ તમને દેખાડી વ્યવસ્થિત રીતે જ દેખાશે. અને આ રીતે આપણે રીંગણીની ડાળું પકડી રાખવી પડે, કારણ કે રીંગણીની ડાળુંને દવા અડી જાય તો રીંગણીની ડાળું બળી જાય, એટલે આપણે એ કામ કરવું પડે. અને આપણે નાખી સીધી દેવા. અને આ છે ને શું કહેવાય, જરી કોમેન્ટ કહી દેજો. આપણે આવી જશે કાકાને એમાં કપા ખેંચવા ને ઈવડા કપા વીણે છે, એટલે આપણે આવી જા. કારણ કે આપણે 2 પપ દવા નાખી તા દવા ખૂટી ગઈ, એટલે આપણે આવી જાય કપા વીણવા માટે. અને આવડા અહીંયા વીણે છે કપા, જોઈ શકતા છો તમે. આવડા અહીંયા કપા વીણે છે. બાકી તો કપા આવો સીજલ છે. કપા વીણવો બહુ અઘરો છે, તમે જોઈ શકતા છો. આ રીતનું છે બધું. કાળો ભમર જ સીજલ છે કપા. આમાં કાંઈ બહુ સામે એવું તો છે નહીં, પણ કપા છે એટલે વીણવા તો પડશે જ. એમાં તો કાંઈ હાલ છે નહીં. આવો કપા છે તોય વીણવાનો છે આપણે. અને આ રીતના આપણે કંઈ કપા વીણવાનો છે, જોઈ શકતા છો. કપા હિરખો આવતો હોય ને સહેલી વીણનો જ કપા છે. અને આપણે વીણવાનું છે કપા. આ રીતના આપણે કંઈક વીણી છીએ. કપા વીણા જાય એટલે હારવાર આપણે કરવાનું છે. કપાસનો હારવાર ખેંચવાનો છે. તમને બનાવે છે, તમને પણ દેખાડું કઈ રીતના આપણે કપાસને એવું બધું ખેંચી. સીપિયા બીપિયાથી આપણે કંઈ ખેંચવાને હાથ જ ખેંચવાને. આમાં જોવો તમે એકલી જીવાત જ છે, અને બગડે એવું છે બધું. આ રીતનું છે બધું. અને આ રીતનો કપા છે બધો હળી ગયેલો, ને કાલાને બાલાને બધું હારે આવે. અને બાકી કાકા તો અહીંયા કપા ખેંચતા થતી, તમે દેખાતું છે તો ખબર છે તમને. અને આ રીતના આપણે કપા વીણવાનું છે. વિડીયોમાં બનાવો આપણે કપા ખેંચી તો તમને પણ દેખાડું કઈ રીતના આ બધું આપણે પ્રોસેસ છે આમ. ફાઇનલ મિત્ર આપણે આવી જશે કાકાને એમાં કપા વીણી નાખો, પછી આપણે આવી જાય કપા ખેંચવા માટે. આપણે કંઈ કપા વીણે કે મજા ન આવી, એટલે આવી જાય કપા ખેંચવા માટે. કપા પોસા તો છે, કારણ કે અહીંયા નાળિયેરી નીક છે, એટલે અહીંયા પાણી પીતું હોય એટલે કપા પોસ જ છે. આપણે એક હાથે ખેંચી તમે જોવો, આ રીતે આપણે એક હાથે ખેંચી નાખીએ. અને બાકી અહીંની અંદર જાય છે, બાકી દૂષો છે બધું. આપણે આ કપા છે બગાડ એવો છે, આ તમે જોઈ શકતા છો ગળો થઈ જશે. આ સહેલી વી નથી, હવે બધું પૂરું. હવે આમાં કાંઈ કરવાનું થતું નહીં, આપણે મજા નહીં આવતી આપણને. આ રીતનું બધું છે આપણે કપા ખેવા ને. બાકી ઘણું કામ જ છે, જે આપણે બધું બકાલું ને એવું છપવાનું વિડીયોમાં બનાવ્યું ખબર પડી. આપણે કાંઈ કપાસ તો બધો ખેવાનો નહીં, અને આપણે નીકળી જા ઘરે જવા માટે. એમ ઘરેથી આપણે જવાનું છે ગામમાં. બાકી તો આ વિડીયો અહીંયા જ પૂરો કહી દઈએ. વિડીયો સારો લાગ્યો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.